हेलो, તમે કોણ બોલો છો? હા, ઓલા વિજય ચલાતી ને? તો તમારા દોસ્તને એના કબડ્ડીમાં બહુ રસ છે અને તે કોઈને પણ હરાઈ નાખે છે, એટલે તેના બળ ઉપર બહુ અભિમાન છે ને. એટલે હું તમને કહું કે તમે વાર્તા કહેજો, પછી તેનું પૂરું બળ નીકળી જશે. એક મોટું જંગલ હતું. તેની અંદર બધા પ્રાણીઓ સંપાઈને રહેતા, પણ એક જ ખાલી હાથી જ હતું. એને એના બળ ઉપર બહુ ઘમંડ હતું, અભિમાન હતું. તેનાથી બધા પ્રાણીઓ કંટાળી ગયા હતા. પ્રાણીઓએ એક મોટી સભા બોલાવી અને સભામાં નક્કી થયું કે સસલાની અને હાથીની રેસ રખાવીએ દોડની. એ નક્કી થયું અને પછી કાલે એ હાથીને સસલાએ જઈને કહ્યું કે કાલે આપણે બેઓની હરીફાઈ છે દોડવાની. હાથીને તો બહુ અભિમાન હતું તેના બળ ઉપર. તેને નથી ખબર કે મારું તો બસ બળમાં જ અભિમાન છે, બીજી વસ્તુમાં નથી, દોડમાં. તે જેવી દોડ શરૂ કરી, બધા પ્રાણીઓ આવી ગયા. દોડ શરૂ કરી એટલે સસલું તો ફરાટ કરતું હેડી પડ્યું દોડતા, અને હાથી તો દોડી જ ના શક્યો. એ તો અડધે પહોંચ્યો ત્યાં સસલું તો રેસ જીતી ગયું. તે અડધેથી પાછો ફરીને તે થાકીને પહોંચ્યો. પછી એક પ્રાણીએ કહ્યું કે તને તો બહુ બળ હતું તારામાં, તેનો તને અભિમાન હતો, પણ આ સસલાને એ ઘણું દોડી શકતું હતું ફાસ્ટ, પણ એને અભિમાન નહોતું. પણ તને તારા બળ ઉપર બહુ અભિમાન હતું, એટલે અમે તારું અભિમાન તોડવા માટે આ કર્યું. એટલે તારા